આહિર સમાજના 5 અલગ અલગ ગોત્રના આહિર પરિવારોની કુળદેવી માતાજીના 5 દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે મંદિરને આજે 11 વર્ષ પૂર્ણ થતા 11મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આહિર સમાજના અલગ અલગ ગોત્રના આહિર પરિવારો દ્વારા તેઓને કુળદેવી માતાજી, ખોડિયાર માતાજી, મહાકાળી માતાજી, સિંગવાઈ માતાજી, મુગલાઈ માતાજી, મેલડી માતાજી આમ આહિર સમાજના 5 અલગ અલગ ગોત્રના આહિર પરિવારોની કુળદેવી માતાજીના 5 દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે મંદિરને આજે 11 વર્ષ પૂર્ણ થતા 11મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 5 દેવી મંદિરે આજે સવારે નવચંડી યજ્ઞ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન, સાંજે 6 કલાકે મહાપ્રસાદી અને સાંજે 7:30 કલાકે 5 દેવી મંદિરનો મહિમા દર્શાવતું ગુજરાતી પિક્ચરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તથા રાત્રે 9 વાગે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકગાયક ધર્મેશ બારોટ, દેવાંગી પટેલ, વિશ્વ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવી હતી. ત્યારે તવરા 5 દેવી મંદિરે આ 11મા પાટોત્સવ નિમિત્તે ભરૂચ દૂધ ધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, સાગરભાઈ પટેલ અને નવા તવરા, જૂના તવરા તથા આસપાસની સોસાયટી અને સમગ્ર જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં 5 દેવી મંદિરના 11મા પાટોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.